શ્યામકુમારના નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને GUJ-CET 2026ની મુખ્ય પરીક્ષાની પરિણામની મુખ્ય વિગતો નીચે મુજબ છે. પરિણામનો સારાંશ. રિઝલ્ટ એટ અ ગ્લાન્સ. કુલ પરિણામ. વર્ષ 2026માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું કુલ પરિણામ 84.33% આવ્યું છે. ઉમેદવારોની સંખ્યા. કુલ 1,11,270 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જેમાંથી 1,11,090 પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 93,678 ઉમેદવારો પ્રમાણપત્ર મેળવવાને પાત્ર EQC થયા છે. જાતિવાર પરિણામ. વિદ્યાર્થીઓનું પરિણામ 84.04% અને વિદ્યાર્થીનીઓનું પરિણામ 84.65% રહ્યું છે. માધ્યમવાર પરિણામ. ગુજરાતી માધ્યમનું પરિણામ 84.32% અને અંગ્રેજી માધ્યમનું પરિણામ 85.13% આવ્યું છે. કેન્દ્ર અને જિલ્લાના આંકડા. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો મોરબી 94.85%. સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ 57.44%. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર કુંભારિયા 98.62%. સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર લીંબડી દાહોદ 42.98%. 100% પરિણામ. રાજ્યની કુલ 209 શાળાઓનું પરિણામ 100% આવ્યું છે. ગ્રુપવાર અને ગ્રેડવાર માહિતી. ગ્રુપ મુજબ પરિણામ. અ ગ્રુપ 90.79%. બી ગ્રુપ 79.87%. એ બી ગ્રુપ 69.44%. ગ્રેડ મેળવનાર ઉમેદવારો. એ1 ગ્રેડ 1,576 ઉમેદવારો. એ2 ગ્રેડ 11,756 ઉમેદવારો. અન્ય મહત્વની વિગતો. પરીક્ષાનો સમયગાળો. મુખ્ય પરીક્ષા 2/6/02/2026 થી 1/6/03/2026 દરમિયાન લેવામાં આવી હતી. દિવ્યાંગ ઉમેદવારો. કુલ 194 દિવ્યાંગ ઉમેદવારોમાંથી 157 ઉમેદવારો સફળ થયા છે. ગેરરીતિ. પરીક્ષા દરમિયાન ગેરરીતિના કુલ 15 કેસ નોંધાયા હતા. પૂરક પરીક્ષા. જે વિદ્યાર્થીઓ સફળ નથી થયા, તેમના માટે બોર્ડ દ્વારા પૂરક પરીક્ષા યોજવામાં આવશે, જેમાં બેસ્ટ ઓફ 2 પરિણામનો લાભ મળશે. તમારે આ પરિણામ અંગે કોઈ ચોક્કસ જિલ્લા કે વિષયની વધુ માહિતીની જરૂર છે?